મિત્રો જય શ્રી રામ બધાને કેમ છો બધા મજામાં તો આજે આવી ગયા છે આપણે નવો ચેલેન્જિંગ વિડિયો લઈને જો કે આપણે નાનપણમાં બહુ ગેમ રમાય છે લીંબુ ચમચી કરીને બરોબર તો આપણે નિશાળમાં રમતા તો આજે આપણે ઈ ચેલેન્જ કરશું આનું માનો કે ચેલેન્જ બે જણા વ્યક્તિમાં થાય છે તો બે જણા પહેલા ચેલેન્જ કરશે અને જે જીતશે અને 500 રૂપિયા આપણે ઇનામ આપશું અને જે હારશે એને તો ખબર જ છે કે લીંબુ ખવડાવશું તો પછી બે જણા બધા ગોઠવાઈ પેલા તો આપણે યારે છે જયદીપભાઈ કિશોરભાઈ હું અને રવિભાઈ અને કેમેરામેન છે તે પાછળ ઉભો છે બરોબર ઈ તમને નહીં દેખાય ખાઓ માં કસમ પણ આપણી સાથે બે લીંબુ લઈને ઊભા છે ઈ બહુ થાકી ગયા છે એટલે કેમ લાગે જયદીપભાઈ તમારે પડી ગયું હોય એ પડી ગયું એમ નહીં આપણે ચેલેન્જ ચાલુ કરી બરોબર તો પેલો ચેલેન્જ થાય છે આપણે રવિભાઈ છે અને જયદીપભાઈ છે બરોબર તો એને આપણે ચાલુ કરાવી અહીંથી લઈને ઓલા પણ સુધી જવાનું છે તો કોણ પેલા પોગી જોઈએ આપણે બરોબર તો ચાલુ કરાવી आइए देखते हैं मजा आएगा હું 1 2 3 સ્ટાર્ટ કરું ત્યારે ચાલુ કરી દે બરોબર 1 2 3 સ્ટાર્ટ હાલો ભાઈ જયદીપભાઈ આઉટ હો જયદીપભાઈ હાલો વાહ રવિભાઈ જીતી ગયા રવિભાઈ જીતી ગયા છે હાલો ભાઈ પેલો રાઉન્ડ છે પેલો રાઉન્ડ આપણે રવિભાઈ જીતી ગયા છે તો આપણે આગળ વધશું અને બીજો રાઉન્ડ મારી વિશે અને કિશોરભાઈ વિશે સાહે એ જોવો આપણે બરોબર તો હેલો ગાઈસ તો આપણો બીજો રાઉન્ડ સ્ટાર્ટ થઈ ગયો છે તો આપણે જોઈ શકો છો નવનીતભાઈ ને કિશોરભાઈ બીજા રાઉન્ડમાં છે પહેલા રાઉન્ડમાં તો આપણે જોયેલું છે કે આપણે જીતી ગયા છે એટલે જયદીપભાઈ ને લીંબુ પીવાનું છે અને બીજા રાઉન્ડમાં તમે જોઈ શકો છો આ બંને છે આમાંથી કોનો વારો આવે આગળના વિડીયોમાં તમે જોઈ શકો છો अरे बस कर भाई और पागल कर दिया पीछे छोड़ 1 2 3 સ્ટાર્ટ તો નવનીતભાઈ આગળ હાલ્યા જાય છે અને કિશોરભાઈ વાય હાલે છે પણ આમાં કાચબા જેવો ખેલ છે આમાં કોણ જીતે કઈ કહેવાય નહીં પણ એવો કિશોરભાઈ એમ કહે છે સમજીનો ફોલ છે પણ હવે એવું લાગે છે કિશોરભાઈ આગળ વહી જાય નવનીતભાઈ નું એ જવાનું છે હવે નવનીતભાઈ નું એ જવાનું છે હવે અને કિશોરભાઈ વખત ઉપર વિકેટ કરી ગઈ છે તો આપણે કિશોરભાઈ અને જયદીપભાઈ બંને લીંબુ પીવાના છે मैं पागल हूँ તો હવે ત્રીજો રાઉન્ડ આપણે ચાલુ કરીશું રવિભાઈ અને નવનીતભાઈ વચ્ચે તો હવે જોશું બે માંથી કોણ વિનર થાય તો આપણે ચાલો સ્ટાર્ટ કરીએ तो चलिए शुरू करते हैं 3 2 1 સ્ટાર્ટ તો જોઈ શકો છો તમે નવનીતભાઈની સ્પીડ ગજબ છે રવિભાઈની સ્પીડ પણ ગજબ છે અને રવિભાઈ બે આરે પગી જશે રવિભાઈ બે આરે પગી જશે એ રવિભાઈ ગયા હાલો ભાઈ રવિ જતા હવે તો નવનીતભાઈ જીતી ગયા છે હાલો નવનીતભાઈ વિનર તો વિનર હવે જાહેર થઈ ગયા છે નવનીત ये भगवान क्या કોણ વિનર છે નવનીતભાઈ વિનર છે તો આપણે તો રવિભાઈ ને કિશોરભાઈ ને અને જયદીપભાઈ તેને લીંબુ પીવામાં આવશે क्या बोला तूने તો વિનિંગ છે તમારે બેને પીવાનું છે મે ના રે ના પેલા આયરા હોય ને પીવાનું બીજા આયરા ને પીવાનું એવું થોડું अच्छा हमको सिखा रिया है તો જોઈ શકો છો દોસ્તો આપણે જીતી ગયા છે નવનીતભાઈ આપણે પહેલી વારમાં તો જીતી ગયા હતા પણ બીજી વારમાં હારી ગયા છીએ તો કિશોરભાઈ ને જયદીપભાઈ ને આપણે લીંબુ અર્પણ કરવા છે અને આપણે તમે પહેલેથી કીધેલું હતું કે જે ભાઈ જીતશે અને 500 રૂપિયાની ગિફ્ટ દેવામાં આવશે તો આપણે આ તરફથી નવનીતભાઈ ને 500 રૂપિયાની ગિફ્ટ લાવો આપણે જયદીપભાઈ અને કિશોરભાઈ ને એક લીંબુ દેવાનો છે પીવાનું તો આપણે એને તો દહીં અર્પણ કરી દઈએ हमारे यहाँ ऐसा ही होता है તો દોસ્તો આપણે જોઈ શકો ચેલેન્જિંગ વિડીયો બાદ આપણે લીંબુ આપી દીધા છે બંનેના હાથમાં અને બેયને હવે લીંબુ રસ લેવાનો છે તો સ્ટાર્ટ કરવા આપણે એને કહીએ તો ભાઈ કરો સ્ટાર્ટ હવે
તો તમે આગળ જોઈ શકો છો અત્યારે રિએક્શન બેનું સારું છે, પણ આગળ જોતા હવે રસ પીવે છે, તો હવે કઈ પ્રમાણનું રિએક્શન તે તમે વિડીયોમાં જોઈ શકો છો. તો જયદીપભાઈ ને બહુ ખટાશ લાગી છે અને ચેલેન્જિંગ બહુ ભારે પડી ગયું છે એવું લાગે છે મોટું જોઈને, પણ કિશોરભાઈ ને વાંધો નથી આવતું એટલે જયદીપભાઈ ને બહુ વધારે થઈ ગયું છે. તો આપણે જોઈ શકો ચેલેન્જિંગ વિડીયો આવો હોય છે राजा जी क्या लग रहे हो અને ચેલેન્જિંગ હારીએ તો આવું થાય, એટલે જયદીપભાઈ થોડુંક આપણે દોડવામાં ધ્યાન રાખ્યું તો આ વારો ન આવત. બી આવી જાય છે બિયા આવું કોઈ યારે ન કરે ભગવાન. આહ. તો તમે ગાઈસ જોઈ લીધું આપણે ચેલેન્જિંગ થઈ ગયું છે પૂરું. જયદીપભાઈ અને કિશોરભાઈ આપણે લીંબુ પી લીધું છે. આવા નવા આપણે આગળના બીજા ચેલેન્જિંગ બનાવશું. લાઈક, ફોલો અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. અને જયદીપભાઈ ને કિશોરભાઈ ને આપણે ચેલેન્જ થોડીક હેવી થઈ ગઈ છે, પણ આવતી ચેલેન્જમાં આનથી પણ હેવી કરવાની અમે કોશિશ કરશું. ये बड़ी अच्छी बात कही आप તમે સપોર્ટ કરશો તો આપણે નવનીતભાઈ બે શબ્દ કહેશે આ ચેલેન્જમાં, એને કેવી મજા આવી છે? ભાઈ અમને તો બહુ મજા આવી ચેલેન્જિંગમાં. તો આવા નવા વિડીયો તમારે જોવો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરતા રહેજો અને આગળ બના રહેજો. તો મળી કિશોરભાઈ તમારું શું કેવું છે આમાં? મારું તો એટલું જ કેવું છે કે આ લીંબુની ચેલેન્જ ન કરતા, કારણ કે લીંબુ મોંઘું પડી જાય, કેમ કે તાવ આવવાની શક્યતા પણ રહી છે. બહુ વધારે પીવાઈ ગયું છે ને આખું પીવાઈ ગયું છે. તો તમે જોઈ લીધું કિશોરભાઈ ની આવી વ્યાખ્યા હતી. આપણે જયદીપભાઈ પાસેથી લઈ કે એને કેવું રિવ્યુ. બાહુબલી જેવી ફિલિંગ આવે ભાઈ. તો તમે જોઈ લીધું છે આપણે જયદીપભાઈ ને ઓર મજા આવી. તો આગલા ચેલેન્જિંગ વિડીયોમાં જયદીપભાઈ ને આપણે પહેલા લાગશું અને આનાથી હેવી ચેલેન્જિંગ વિડીયો બનાવશું. તો આગલા વિડીયોમાં બનતા રહેજો અને કોશિશ કરજો કે લાઈક, સબસ્ક્રાઇબ અને કરતા રહેજો. સબસ્ક્રાઇબ કરો. 3 ઇડિયટ.